જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી તેમજ લેપટોપની ચોરીનું ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલ, જેમાં રહેલ 6 એસી તેમજ લેપટોપની ચોરી થતા ગતરોજ જંબુસર પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયા તથા પીએસઆઈ કે.બી. રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી ચોરીનો મુખ્ય આરોપીઓ મુબારક ઇસ્માઇલ મલિક તથા અનસ પટેલ બંને રહેવાસી જંબુસરને ગણતરીના કલાકોમાં શોધી પોલીસે સ્ટેશન લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને છેલ્લા એકાદ મહિના પહેલા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અવરજવર કરતા હતા। તે દરમિયાન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ આરટીપીસીઆર લેબોરેટરીમાં લગાવેલ કુલ 6 એસી તથા એક લેનોવો કંપનીનું લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। મુબારક મલિક એસી રિપેરિંગ તેમજ જૂના એસી લેવેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 એસી પૈકી 4 એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનોવો કંપનીનું લેપટોપ રાખેલ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગમાં બીજા 2 એસી ડોર સ્ટેપલર પિન તથા કેલ્ક્યુલેટર સાથે સંતાડેલ હોવાની કબૂલાત કરી હતી। 1,71,000ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથ ધરેલ છે।